એક સર્વે મુજબ છોકરીઓના હાથના નખ એટલા માટે વધારે છે કે એના ગુંગા ઝડપથી નીકળી જાય. હવે વધારો નખ. અમારે છોકરાઓને કઈ લગ્ન કરવાના શોખ નથી હોતા સાહેબ. અમે લગ્ન એટલે કરીએ છીએ કે અમારે લીધે છોકરીઓ બિચારી કુંવારી નો રહી જાય. આ આનંદભાઈ હનીમૂન કરવા ઉપડી ગયા લ્યો. અને આપણે અહીંયા લગ્ન પછી 2 મહિના સુધી તો મંડપ વાળા વાંહે પડ્યા હોય કે હજી 6 ગ્લાસ ને 2 ચમચી ઘટે. સારી પત્ની એને કહેવાય જે પતિને ઘર કામમાં મદદ કરાવે. વાદળામાંય પુરુષ જાતિનું અપમાન. રૂપાળી હોય તો વાદળી અને કાળા ડિબાંગ હોય તો વાદળા. વરસે તો વાદળડી અને ક્યાંક ફાયટા હોય તો વાદળા. એક ભાઈ બસ ની કપલ ટિકિટ લેવા ગયા તો ઓલા બસ વાળા ના પડી કે બસ ફૂલ છે ભાઈ, તમારે પતિ પત્ની અલગ અલગ જ બેહવું જોઈએ. તો ઓલો કે કાંઈ વાંધો નહીં, તો એના વધારાના કેટલા આપવાના? હવાનું ઝોકું આવે એમ તું 27 નહીં મને, હું હૃદયમાં એક વાવાઝોડું સમાવીને બેઠો છું. પ્રસ્તુત પંક્તિમાં કવિને ગેસની તકલીફ હોય એવું લાગે છે. એક વાત કેદુની મગજમાં ઘૂંટાતી હતી કે આ બાયુના પગના મોજામાં અંગૂઠા શા માટે અલગ રાખવામાં આવે? આ એવી કઈ વ્યવસ્થા છે જેનાથી પુરુષોને વંચિત રાખવામાં આવ્યા છે? બાકી પગ અને અંગૂઠા બેયના હરખા હોય. મારો ફર્સ્ટ લવ મારા મમ્મી અને મારો સેકન્ડ લવ મારા ટેણિયાની મમ્મી. દુઃખ તો એવા લોકો માટે થાય છે કે જેના ઘરમાં 2 રસોઈ શો જોવાય છે તોય સાંજે ખીચડી જ થાય છે. એક તારણ મુજબ જે મહિલાઓની જીભ બહુ હાલતી હોય ને એ લોકો જલ્દી એક્ટિવા શીખી જાય છે. પતિ એની પત્નીને કે આજકાલ તું મને સિગરેટ અને દારૂ પીવાથી કેમ નથી રોકતી? ફરિયાદ કરી કરીને થાકી ગઈ? ઓલી કે ના ના, પરમ દિવસે જ LIC વાળો આવ્યો હતો અને બધાય ફાયદા બતાવીને ગયો છે. સૌથી હોશિયાર માણસ એ છે કે જે ટોયલેટમાં બેસતા પહેલા નળ ચાલુ કરીને જોઈ લે કે પાણી આવે છે કે નહીં. બાકી સાયન્સ ને કોમર્સ ને આ બધું તો ઠીક છે. ડોક્ટર કે કેમ છે તમારી પત્નીને હવે? ઓલો કે એમ તો આજ સવારે થોડોક ઝઘડો કરી લીધો, થોડુંક સારું લાગે છે. ખોટો ભાર લઈને ફરવું નહીં, જતું કરવામાં જ મજા છે. સૌજન્ય ભાવનગર વાળા શેઠ બ્રધર્સ નું આયુર્વેદિક કાયમ ચૂર્ણ, રોજ રાત્રે 2 ચમચી. આજે મેં પેરાસિટામોલ ગોળીને બેવકૂફ બનાવી. તાવ નતો આવ્યો ને તોય ગોળી પીધી. હવે આખા શરીરમાં ઈ તાવને ગોતતી ફરશે. એક સાહેબે ક્લાસમાં છોકરાઓને પૂછ્યું કે કઈ એવી વસ્તુ છે જે ખેંચવાથી ટૂંકી થાય? એક છોકરો ઉભો થઈને કે સાહેબ બીડી. સાહેબે 2 ઝાપટ નાખીને એનું સન્માન કર્યું. તમે એમ ન વિચારતા કે આ મુકેશ કાકા ને બધા પ્રસંગ હવે પૂરા થઈ જાય? હજી તો 3-4 મહિના તેડું મૂકવું હાલશે, 3-4 મહિના ઉકેડી ઉઠાડી અને રોટલા હાલશે, ત્યાં તો શ્રીમંત નો પ્રસંગ આંબી જાય. 3-4 મહિના ઈ હાલશે, ત્યાં તો પારણે બાળકના વધામણા ચાલુ થાય, પછી બાળકની છઠ્ઠી ના બધું ચાલુ જ રહેવાનું જ ભાઈ. કવિતા અને નિબંધમાં શું ફરક છે ખબર છે? પ્રેમિકાનો એક શબ્દ કવિતા હોય છે, જ્યારે પત્નીના દરેક શબ્દ નિબંધ હોય છે. કે હાવજના જડબા ચીરી નાખી એ વાતમાં ફેર નહીં મારા કલેજાવ, પણ વાંક તો તમારો હતો કે તમે હાચા સી સમજી બેઠા, અમે વાત કરતા હતા રમકડાની. વાહન ચાલકોને ખાસ વિનંતી કે વાહન ચાલન અને સૌંદર્ય દર્શન એક સાથે કરવા નહીં તો હોસ્પિટલ દર્શનનો લાભ મળી શકે છે. ધન્યવાદ. કા ભાઈ કેમ હમણાં દેખાતો નતો? અરે લગ્ન કર્યા ને હમણાં. લે એકલા? હવે એમાં ફેરા ફરવાય તને હારે લઈ જાવ.
મમ્મી જેટલું એક્ટિવ કોઈ ન હોઈ શકે. 8 વાગે ઉઠાડવાનું કીધું હોય તો 7 વાગે ઉઠાડે અને એમ કે ઉઠ 9 વાગી ગયા. એક ભાઈએ ડોક્ટરને અડધી રાતે ફોન કર્યો કે સાહેબ મારી દવા પીવાનો ટાઈમ બદલાવી દો, મારાથી અડધી રાતે ઉઠાતું નથી. એટલે સાહેબ કે અડધી ગોળી રાત્રે પીવાની છે, અડધી રાત્રે ગોળી નહીં. આ જિંદગીમાં લોકો તમારું બૂચ મારવાનો પ્રયત્ન કરશે, પણ તમે પ્રેમથી ના પાડજો કે એકવાર મરાઈ ગયું છે. એક ભાઈ ડોક્ટરને કહે સાહેબ તમે જે વજન ઓછું કરવાની દવા આપી હતી ને એનાથી મોઢું આખું તતડી ગયું, મોઢામાં ચાંદા પડી ગયા. સાહેબ કે એટલે જ આપી હતી, હવે તમે ખાઈ નહીં શકો. મારા ઘરમાં 6 ટ્યુબલાઇટ અને 3 બલ્બ છે, તોય ઘરવાળી એમ કહે છે કે લગ્ન કરી અને અત્યાર સુધી તમે મને અંધારામાં રાખી. હમણાં રાત્રે 3 વાગે ઓનલાઈન જોઈ અને એક હગાઈ મને પૂછ્યું કે 3 વાગ્યા સુધી રાતે તું શું કરતો હતો? મેં કીધું મારું તો છોડો, પણ રાતે 3 વાગે તમે હું દીવાબત્તી કરવા ઉઠ્યા હતા? સેડ સોંગ સાંભળો એનો કોઈ વાંધો નથી, પણ સ્ટેટસમાં ચડાવી અને બીજાના મગજનું દહીં કરો એ એક પ્રકારની હિંસા જ કહેવાય. પત્ની રીસાય તો પિયરે વહી જાય, પણ પતિ રીસાય તો બિચારો ક્યાં જાય ખબર હોય તો કયો. કાલે એક જગ્યાએ ચોપડીમાં વાંચ્યું કે ખુશ રહેવું હોય તો પત્ની જોડે વાત કરવી. હવે હલવાણો ન્યા છું કે કોની પત્ની હારે વાત કરવી ઈ એમાં નથી લખ્યું. પત્ની ઘરે ન હોય ને તો ઘર ખાવા દોડે, અને પત્ની ઘરે હોય તો ઈ મારવા દોડે છે. આજકાલના બાળકોને પરીક્ષામાં આવા માર્ક્સ આવે 99.4, 99.5, 98.2. અમને તો આવા તાવ આવતા. છોકરા ને છોકરીમાં ફેર જોવો સાહેબ. છોકરી એમ કહે કે મારે 96% જ આવ્યા, હું ઘરે મારા પપ્પાને હું મોઢું દેખાડીશ. અને છોકરો એમ કહે કે તારા ભાઈને 40% આવી ગયા, 35 જ જોતા હતા. હવે એક પજામો જ છોકરાઓ પાસે વૈધો હતો, એ છોકરીઓ પ્લાઝો કરી અને પહેરવા માંડી. જે હાવ આમ નો હાલે હો. પછી ભોળી પ્રજાને છેતરવાનું બંધ કરો, આવું કહેવા વાળા બહુ સાચા છે. એટલે જ તો પાણીયારે ગ્લાસ અને ટ્રેનમાં સંડાસના ડબલા બાંધીને રાખવા પડે. સવારમાં ઉઠતા વેત જ જેને જોવાનું મન થાય છે ને એ મોબાઈલ છે. 4 મિત્રો ટ્રેન પાછળ દોડતા હતા, એમાંથી 2 ને ડબ્બામાં બેઠા હોય ને માણસોએ પકડીને બેહાડી દીધા, 2 રહી ગયા. ઓલા ડબ્બા વાળા કે શાબાશી કે તમે હારું દોડ્યા હો. અરે ઓલા કે હારું હું દોડ્યા, જાવું તો ઓલા 2 ને, અમે તો એને મૂકવા આવ્યા હતા. માંડ એવું લાગે કે બધુંય બરાબર હાલે છે, હવે કાંઈ વાંધો નથી, ત્યાં તો હેન્ડસ્ફ્રી માં એક બાજુથી સંભળાવાનું બંધ થઈ જાય. તમે કોઈને એમ કહો કે બ્રહ્માંડમાં 300 અબજ તારાઓ છે તો માની લેશે, પણ એમ કહો કે આ બાકડાનો કલર તાજો છે, બેસતો નહીં, તોય આંગળી તો અડાડશે જ. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ, તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છીએ? ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ, તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છીએ? લગ્નમાં જવા કોઈ છોકરી બહુ તૈયાર થતી હોય ને તો એની બેનપણી એમ કહે કે બરોબર તૈયાર થાજે, સૌથી વધારે આપણે જ સારું દેખાવું છે. અને કોઈ છોકરો બહુ તૈયાર થતો હોય તો એના દોસ્તારો એમ કહે કે તારા બાપાના લગ્ન છે. સોસાયટીમાં ચોરી થઈ હતી તો બધા ભેગા થઈને વિચારતા હતા કે ચોરી કરી કોણે હશે. એક ભાઈ બાજુમાં આવી અને હળવેકથી બોલ્યા કે ચોર સિવાય કોઈ ચોરી કરે નહીં. પાપાની પરીઓ એક્ટિવા લઈ અને એટલા માટે ઉડી શકે છે કારણ કે એની નસોમાં લોહી નહીં પણ પાણીપુરીનું લીલું પાણી દોડતું હોય છે.
આ કહેવત જ જડમૂળથી ખોટી છે કે છોકરી હસી તો ફસી. એમાં પછી ખબર પડે કે ફસાણો તો બિચારો છોકરો જ છે. બે રીતે બોલવા વાળા હોય, એક તો આલે લે અને બીજું લે આલે.